ભુજના રામધૂન મંદિરમાં મહાઆરતીનું આયોજન। ભુજમાં આવેલ રામધૂન મંદિરમાં અયોધ્યા રામ મંદિર ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને 1 વર્ષ થયાની ખુશાલીમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। આજ રોજ અયોધ્યા મધ્યે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજે ભુજ રામ મંદિર ખાતે મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું અને 1 વર્ષ પૂર્ણ થતા અહીં અમને બોલાવવામાં આવ્યા હતા। કિરણ ડુડિયા એન્ડ ગ્રુપ જે કચ્છની અંદર પ્રથમ વખત સંગીતમય મહાઆરતી જેમણે રજૂ કરી હતી, કિરણભાઈ ડુડિયા સાથે આજે અહીં અમે બધા ઉપસ્થિત થયા છીએ અને રામચંદ્ર ભગવાનના ગુણગાન ગાયા અને ખૂબ જ મજા આવી। લોકોને પણ બહુ જ મજા આવી અને બસ એટલું જ કહેવાનું છે કે આ જ રીતે આપણે આપણા દેશ માટે અને પ્રભુ શ્રી રામ માટે ગુણગાન ગાતા રહીએ અને બસ દુનિયા આખાનું આ રીતે કલ્યાણ થાય। જય શ્રી રામ। જય શ્રી રામ। આજે અમે 12 મહિના થયા રામ ભગવાનને જે અયોધ્યામાં જે સ્થાપન થયું હતું તો એની ખુશીમાં આપણે એમ થયું કે અયોધ્યા તો નથી પહોંચી શકતા પણ આપણો ભુજનો રામ દરબાર તો છે ને, તો અમે બધાએ નક્કી કરીને આજે નક્કી કર્યું છે કે મહાઆરતી કરીએ ને પ્રસાદી રાખીએ। જો આગળ ભગવાન અમને શક્તિ દેશે તો અમે ઘણું બધું કરશું ને અમે રામનવમીનો ઉત્સવ તો ઉજવીએ છીએ ને આ 12 મહિના પહેલા પણ રામનો જ્યારે કર્યો હતો ને ત્યારે અમે સરસ રીતે ઉજવ્યો હતો ને બીજું આજે અમને આખો મહિનો એક રામાયણનો પાઠનો કર્યો હતો સંકલ્પ, એ અમારો પૂરો થયો છે કે આજે અમને બહુ આનંદ થાય છે અને ખુશી થાય છે। આજે તારીખ 22 અયોધ્યામાં ભગવાન શ્રી રામ બિરાજમાન એવી રીતે આજે અમે અહીં રામ દરબારની અંદર ઉજવણી કરી હતી અને આમ તો અમે દર વર્ષે રામનવમીના અહીં 2000 માણસોનું મહાપ્રસાદ પણ કરીએ છીએ। આજે અમને એવી અમારા ટ્રસ્ટી મંડળની ઈચ્છા થઈ કે આજે આપણે 22 તારીખના અહીં મહાઆરતીનો ભવ્ય ઉત્સવ કરી અને દર વર્ષે આવી 22 તારીખના અમે ઉત્સવ ઉજવીશું એવું અમારી ઈચ્છા છે। જય શ્રી રામ। જય શ્રી રામ। આજે અયોધ્યામાં રામ ભગવાન 1 વર્ષ પહેલા બિરાજ્યા હતા। આજે એની ઉજવણી નિમિત્તે 1 વર્ષ પૂરું થતા અમે અહીં કને ભુજમાં અખંડ રામધૂન મંદિરે ત્યાં કને ભવ્ય આયોજન એક મહાઆરતીનું રાખેલું હતું અને સવારે બીજા નાના મોટા કાર્યક્રમો રાખેલા હતા અને બધાને ખૂબ ઉત્સાહ છે, આનંદ છે। અમને બી આનંદ છે કે આજે 1 વર્ષ પૂરું થતા અમે ખૂબ અમને આનંદથી અમે આજે આ મહાઆરતીનું આયોજન કરેલ છે। બસ ભગવાન ખૂબ બધાને સદબુદ્ધિ આપે, ખૂબ સુખી રહે, ખૂબ નિરોગી રહે એવી રામચંદ્ર ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। જય શ્રી રામ।